મીડિયાની ધારદાર રજૂઆતની અસર ડભોઈમાં જોવા મળી છે। આ અહેવાલને પગલે સરિતા ઓવરબ્રિજ પરની 280 જેટલી લાઇટો બંધ હાલતમાં હતી તે હવે ચાલુ કરવામાં આવી છે, જેને પગલે સરિતા ઓવરબ્રિજ 280 લાઇટોથી ઝળહળી ઉઠ્યો હતો। ડભોઈ તંત્રની ઘોર બેદરકારી સામે જનતાનો અવાજ ઉઠાવતા મીડિયાના જાગૃત અહેવાલોની આખરે ધારદાર અસર જોવા મળી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈના અત્યંત મહત્વના એવા સરિતા ઓવરબ્રિજ પર લાંબા સમયથી છવાયેલા અંધારપટ અંગે મીડિયા દ્વારા વારંવાર અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના પગલે ઊંઘતું તંત્ર આખરે જાગ્યું છે અને ગઈકાલે રાત્રે બ્રિજ પર લગાવવામાં આવેલી તમામ 280 નવી લાઇટો એકસાથે ચાલુ કરી દેવામાં આવી છે। રેલવે ડીએમ માર્ગ ઉપર આવેલ આ સરિતા ઓવરબ્રિજ અંદાજે ₹42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2022 સુધીમાં કામ પૂર્ણ કરવાનું હતું। જો કે આ કામ પૂરું થયા બાદ અને લાઇટો નંખાયા પછી પણ છેલ્લા 4 મહિનાથી આ કરોડોનો પ્રોજેક્ટ અંધારામાં ગરકાવ હતો। આ ઓવરબ્રિજ માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, ચાણોદ, કરનાળી, વડવાણા પક્ષી અભયારણ્ય અને પોઈચા જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ જતા હજારો વાહન ચાલકો માટે મુખ્ય માર્ગ છે। રાત્રિના સમયે અહીં અકસ્માતનો ભારે ભય રહેતો હતો। ગઈકાલે રાત્રે જ્યારે આખો બ્રિજ રોશનીથી ઝળહળી ઉઠ્યો, ત્યારે પ્રવાસીઓ અને સ્થાનિક નગરજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી। લોકોએ તંત્રની આળસ ખંખેરવા બદલ અને રાત્રિની મુસાફરી સુરક્ષિત બનાવવા બદલ મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો।